મારો વિષય છે વીરાંગોના મહારાણીના એકાદમી. જેના રણબંકા જે રણનું મેદાન ગાતું હતું, જેના રણબંકા જે રણનું મેદાન ગાતું હતું, જેના પર દુશ્મનોનું શીશ ઝૂકતું હતું, જેણે માતૃભૂમિની રક્ષા માટે ઉઠાવી હતી તલવાર એવી નાયકા દેવીને ચરણે વંદન છે. વારંવાર અહીં ઉપસ્થિત આચાર્ય, આદરણીય ગુરુજનો અને મારા વાલા દેશભક્ત મિત્રો, આજે જ્યારે આપણે આપણો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે ત્યારે મને એક એવી નારી શક્તિ વિશે વાત કરવાનો ખૂબ જ ગર્વ થાય છે જેનું નામ સાંભળીને અવતાર શાસક શિયાબોધી કોરી પણ થરથર ધ્રુજવા લાગે. તો એ વીરાંગના એટલે પાટણની ગાદીની રક્ષા કરનાર અને 16 વર્ષના મહારાણી નાયકા દેવી. મિત્રો, ઇતિહાસના પાનામાં આ નામ કદાચ દબાઈ ગયું છે, પણ ભારતની અસ્મિતા બચાવવા આમનો ફાળો અમૂલ્ય છે. ઈસવીસન 1878માં જ્યારે મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે તેને એમ હતું કે એક વિધવા સ્ત્રી અને નાના બાળક સામે જીતવું સરળ છે, પરંતુ તેને ખબર નહોતી કે તે ગુજરાતી સિંહણના સામે ટકરાવવા જઈ રહ્યો છે. ગદાર ગાઢનું યુદ્ધ. નાયકા દેવી આબુ પરાટટીના કાસ્ત્રોના મેદાનમાં એક એવી વ્યૂહરચના કરી કે કોરીની વિશાળ સેના વેરવિખેર થઈ ગઈ. વીરતાનો પરિચય. પોતાના નાના પુત્ર મુરાદ બીજાને પોતાની પીઠ પાછળ બાંધીને બંને હાથમાં તલવાર પકડીને નાયકા દેવી રણના મેદાનમાં ચાલી પડી હતી. પરિચય. આ યુદ્ધમાં ઘોરી એટલી ખરાબ રીતે હાર્યો કે તે તેનો જીવ બચાવીને ભાગી ગયો અને તેને ઘણા વર્ષો સુધી ગુજરાત સામે સીધા નજર પણ ન કરી. મિત્રો, 2026માં પણ આપણને નાયકા દેવીનું જીવન શીખવે છે કે સામે ગમે તેટલું શક્તિશાળી અને બળવાળો દુશ્મન પણ આપણી સામે હારી જાય છે. સ્ત્રી માત્ર કપડા નથી, પરંતુ તે શક્તિનું સ્વરૂપ છે. ચાલો આપણે બધા સૌ મળીને આ ગણતંત્ર દિવસને સંકલ્પ કરીએ કે આપણા દેશના ગૌરવશાળી ઇતિહાસને યાદ રાખીશું અને હંમેશા માટે રક્ષા ભૂમિ માટે તત્પર બનીશું. અંતિમ પંક્તિ. ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે નામ છે, ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે નામ છે. એવી ભારતની દીકરીને કોટી કોટી પ્રણામ છે, એવી ભારતની દીકરીને કોટી કોટી પ્રણામ છે. ભારત માતા કી જય. વંદે માતરમ. અસ્તુ.